અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા તિરુપતિ ફ્લેટમાં છેલ્લા 10 થી 12 દિવસથી ગટરના દૂષિત પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફ્લેટના પાર્કિંગ અને નીચેના મકાનોમાં ગંદુ પાણી ઘૂસી જતા લોકોની દૈનિક અવરજવર અને વાહન પાર્કિંગ મુશ્કેલ બન્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે ફ્લેટમાં આવેલી આંગણવાડીમાં પણ ગટરના ગંદા પાણી પ્રવેશ્યા છે, જેના કારણે નિર્દોષ બાળકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે। ઉનાળુ વેકેશનમાં બાળકોની રમવાની જગ્યા મળતી નથી અને સમગ્ર વિસ્તારમાં ગંદકી તેમજ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। આપનો પરિચય? મારું નામ ઈશ્વરભાઈ ચૌહાણ। અહીં સર શું સમસ્યા છે હાલ? આજથી 10-12 દિવસથી આ ગટરનો પ્રોબ્લેમ છે, બ્લોક થઈ ગયું। બધાને અરજી કરી, આગેવાન કર્યું કે બધા જોર વહી જાય છે, બધાને કીધેલું આ આવશે 5-10 કોઈ જાતનો આગળ કાર્યવાહી થતી નથી। શું માંગે છે? ગટર બોલ થઈ એનું પાણીનો નિકાલ જલ્દી જેટલો થાય એટલો સારો, રોગચાળો ફાટી નીકળ્યો છે। હું નટવરભાઈ જાદવભાઈ પરમાર। શું સમસ્યા છે હાલ? આ તિરુપતિ અને પંચનાથ ફ્લેટની અંદર છેલ્લા 15 દિવસથી આને પરિસ્થિતિ છે। છેલ્લા 4 થી 5 દિવસથી અમે રોજ રાત ઉજાગરા કરી અને બધી જગ્યાએ ફરિયાદો કરી, કમ્પ્લેનો કરી, એમનો કોઈ ઉકેલ આવતો નથી। આજે છોકરાઓ રમી શકતા નથી, કચરાની ગાડી આવે તો બૈરાઓ કચરો નાખવા જઈ શકતા નથી, ઘરે કોઈ આવી શકતું નથી। તો આની પરિસ્થિતિનો સમસ્યાનું સમાધાન કોણ કરશે? આની વહેલી તકે નિકાલ કરો અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે તાત્કાલિક ધોરણે એક્શન લો। આપનો પરિચય? મારું નામ નીતાબેન પ્રજાપતિ છે। અહીંયા અમારી દુકાન છે, આગળ આંગણવાડી છે, નીચેના 2 મકાન છે। બધે બહુ ગટરો બ્લોક થવાથી બધામાં પાણી ભરાઈ ગયા છે। આવવા જવાની તકલીફ પડે છે, છોકરાઓને રમવાની તકલીફ પડે છે, છોકરાઓ બીમાર પડી ગયા છે। આ ગટરો બ્લોક કરી બધે અત્યારે બતાવ્યું છે બધી જગ્યાએ ગટરો સાફ કરવા માટે, પણ કોઈ આવતું નથી, કોઈ નિકાલ નથી થતો। હવે તમે સોલ્યુશન આનું લાવો। અમે બધા છોકરાઓ, મોટાઓ, વડીલો બધા આવે જવામાં બધી બહુ તકલીફો પડે છે અને તે છતાંય ગટરના ઘરમાં પાણી કરી ગયા છે અને પીવાના પાણીમાં પણ આ પ્રોબ્લેમ નડે છે કે ભેળસેળ થઈ ગયું છે। આ બીમારી અને રોગચાળો બહુ ફેલાઈ જાય છે, એટલે અહીંયા તકલીફ પડે। તમે પ્લીઝ સોલ્યુશન કરવાનું। આપનો પરિચય? રિદ્ધિબેન। રિદ્ધિબેન, શું સમસ્યા આપણા ફ્લેટમાં? આ પાણી જોવો કેટલું 10-12 દિવસ થઈ ગયા છે, પાણી ઉભરાઈ જાય છે, કોઈ એનો નિકાલ કરતું નથી। કોર્પોરેશન આવીને જોઈને જતા રહે છે, વાયદો કરે છે 24 કલાકમાં કરી દઈશું, રાતના 2-2 વાગ્યા સુધી અમારા બધા જેન્ટ્સ છે એ ત્યાં બધી ઓફિસે જઈને કહે છે, પણ કોઈ એનું કાર્યવાહી કરતું નથી। પહેલી વાર તો ફોન કર્યો તો તે તો કે આ મ્યુનિસિપાલિટીનો રોડ નથી, પર્સનલ છે, તમે પર્સનલ કરાવો। પણ આ મ્યુનિસિપાલિટીની બ્લોક વાગી ગઈ છે ગટર, એટલે આ પાણી આગળ જતું નથી, એટલે મ્યુનિસિપાલિટી વાળાએ જ કરાવવું પડશે। શું તમારું શું માંગ છે હવે? અત્યારે 8-9 કલાકની અંદર અમારે ગટરો બધી સાફ કરાવી આપો। આ તકલીફ બધાને નડે છે, નાના છોકરાઓથી માંડી માલ લઈને આવે બધાને તકલીફો નડે છે। આ પબ્લિક એમસી વાળી ઓફિસે જઈને ઊભી રહી એના કરતા તમે લોકો આવીને કરાઈ જાવ તો વધુ સારું, પછી રોગચાળો ફેલાયા નથી વધારે। આપનો પરિચય? મારું નામ વાળા રોહિત છે। આ વિરાટનગર કેનાલ પાસે તિરુપતિ ફ્લેટ પાસે આ ગટરની સમસ્યા છેલ્લા 10 થી 15 દિવસથી થઈ રહી છે। એએમસીમાં ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે, અહીંયા પૂર્વ ઝોન ઓફિસ છે વિરાટનગર, ત્યાં બી જઈને આવેલા છે। સોનીની ચાલી જે નવી ઓફિસ બની છે ત્યાં બી જઈને આવેલા છે। દરેક કોર્પોરેટર જે છે અહીંયાના વિરાટનગર વોર્ડ 25 નંબરના એ 4 કોર્પોરેટરને જાણ કરેલી છે, એ લોકો આવીને જોઈને જતા રહે છે। હજી સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એ લોકો કહે છે 24 કલાકમાં થઈ જશે, પણ હજી સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી। અને અંદર આંગણવાડી ને બધું છે, અહીંયાની પબ્લિકને બધાને ગટરના પાણીમાં ચાલીને જવું પડે છે। અંદર આંગણવાડી છે છેલ્લા અઠવાડિયાથી બંધ છે, કોઈ છોકરાઓ અંદર આવી શકે તેવી હાલતમાં છે નથી। આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, કાલ ઉઠીને રોગચાળો કે ફાટી નીકળશે તો આનું જવાબદાર કોણ રહેશે? જલ્દીથી જલ્દી આનું સોલ્યુશન આવે તેવી આશા છે, બરાબર? જેથી તાત્કાલિક ધોરણે આની સમસ્યા કરો એવી અમારી અપેક્ષા છે। એક મિનિટ। નમસ્કાર, ARV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના વિરાટનગર વોર્ડની જો વાત કરીએ તો વિરાટનગર વોર્ડમાં જે તિરુપતિ ફ્લેટ આવેલો છે તે ફ્લેટમાં તમે જોઈ શકો છો કે હાલ જે ગટરનું પાણી એટલું બધું ભરાઈ ગયું છે, જે પાર્કિંગની જે જગ્યા છે તે પાર્કિંગમાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। જે નીચેના મકાનો છે તે મકાનો પણ હાલ જે ગટરનું પાણી છે તે મકાનમાં પણ ઘૂસી ગયા છે। હાલ આપણે જે તિરુપતિ ફ્લેટની જે આજે તમે જે ત્યાં જે લોકો રહે છે એમની સાથે આજે આપણે આવ્યા છે ને આજે આપણી સાથે એક બેન જોડાઈ ગયા છે। આપણે એમને જાણીશું કે શું કહેવા માંગે છે। હા, આપનું નામ? આપનું નામ છે સુભા।
જસુભા હાલ જે ગટરના પાણી ભરાયા છે શું કહેશો એ વિશે? 15 દિવસથી પાણી ભર્યું છે ગટરનું, બરાબર. બધા જોઈને વયા જાય છે, કોઈ હમું કરતા નથી. અને અમારા આદમી 1 વાગ્યા સુધી રાતના અહીંયા બેહી રહ્યા છે કે હમણાં ગાડી આવશે, હમણાં આવશે, તો કે આ કોઈ આવતું નથી. તમે કમ્પ્લેન કરી છે આની? અમે કેટલી વખત રોજ કેવી છે, રોજ આ 8-10 દિવસથી તો અમે એટલા પાણીમાં હોરા જઈને આવીએ નથી. કોઈ દૂધવાળા આવતા નથી, શાકવાળા કોઈ આવતા અંદર. નાના બાળકને આંગણવાડી બંધ થઈ ગઈ, એ કોઈ છોકરાને મૂકવા નથી આવતા. આપણી સાથે બીજા ભાઈ જોડે કે એમને પૂછ્યું શું સમસ્યા છે આપણા? આ 10-12 દિવસની સમસ્યા છે પાણી. અમે બધા કોર્પોરેટ અહીંયા જેટલા બી આગેવાન છે ભાજપ બધાને મળીને અહીંયા જ છે, પણ આ જોઈને જતા રહે છે કે અમે ફોન હવે કોઈ જાતનો કોઈ આગળ કાર્યવાહી થતી નથી. બરાબર બધા જેટલા અહીંના આગેવાન મારે છે બધાને, એટલે મેં ચેતનાબેન કોઈ બી ભાજપ વાળા છે બધાને, દિનેશભાઈ છે એ બધાને આગળ કરી હા કરે છે. કોઈ નહીં, વોટ મારે ઘરે આવતા હતા પણ અત્યારે કોઈ જાય સામે જોવા નથી આવતા કે ભાઈ શું સમસ્યા છે. છોકરા બીમાર પડ્યા, મચ્છરા થઈ ગયા છે, એની જવાબદારી કોણ લેશે? વોટ લેવા ઘેર આવો તમે તો પછી આ સમસ્યા પૂરી કરવી પડે ને. નીચે મકાન 5 મકાનમાં ભરાઈ ગયા પાણી, તો 5 મકાનમાં ભરાઈ ગયા પાણી. આપણી સાથે બીજા બેન જોડે ગયા છે, એમને પણ પૂછ્યું કે શું સમસ્યા છે. શું બેન આપનું નામ? સિદ્ધિબેન. અરે દીબેન શું સમસ્યા છે આપણા પેટમાં? અહીંયા મચ્છરા એટલા થાય છે કે મારા ઘરવાળાને મચ્છરું કરડી ગયું છે, એ ચેપી રોગ થાય છે, આખા શરીરમાં ફેલાવા મળે છે. મારા ઘરે નાની બેબી, બધાના ઘરે છોકરાઓ છે, તે લોકોને શું કરવાનું? આંગણવાડી બંધ થઈ ગઈ છે. ના શાકભાજી બધે આ ગટરમાં ચાલીને જશું તો બીમાર થશું, તેનો ખર્ચો કોણ દેવા આવશે? વોટમાં ઘરે આવો છો તો શું કરવાનું અમારે? તમે લોકો બની ગયા આગળ, એટલે શું અમારી સામે જોવાનું નહીં? શું માંગે છે તમારી? આ હરખું કરાવો. આ 24 કલાકની અંદર સસ્તું થવું જોઈએ, ન કરશે ને પછી અમે ના કરશું એવું તમને ખબર નહીં પડે શું કરશું એમ. આપણી સાથે બીજા પણ બેન જોડે કે શું કહેવાનું છે? હું પારુલબેન બોલું છું. આ પાણી 15 દિવસ અહીંયા ભરાયેલું છે. અહીં તો પીવાના પાણીમાં બી ભેળસેળ થાય છે. અહીંયા આમાં તકલીફ પડે છે, અમારે બહાર નીકળવામાં. શાકભાજી વાળા કોઈ આવતું નથી અહીંયા. નાના છોકરાઓ પછી બીમાર પડે, રમવા માટે થઈ જાય તો નીચે રમવાનું જોઈએ વેકેશનમાં, તો બી રમવા માટે બી કઈ જાય નીકળે છોકરાઓ બી. આ પ્રોબ્લેમ સોલ્વ કરો. તમે જોયું કે હાલ જે તિરુપતિ ફ્લેટની જે જનતા છે તેમની એક જ માંગ છે કે હાલ બને તેટલું જલ્દીમાં જલ્દી ગટરના પાણીનો નિકાલ આવે, તેમના જે બાળકો છે ત્યાં ગટરના પાણી નિકાલ આવે તો અહીંયા રમી શકે. અને હવે તમે જોઈ શકો છો કે હાલ આ જે મારા કેમેરામેનને હું જણાવીશ કે તમે આ ફ્લેટની અંદર તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં પાણી ભરાયેલું છે. તેની અંદર એક આંગણવાડી આવેલી છે, આંગણવાડીમાં પણ બાળકોના જે છે હાલ આંગણવાડી બંધ છે, બાળકો અહીંયા આવી નથી શકતા. જે તેના નીચેના મકાનો છે એ મકાનોમાં પણ તમે જોઈ શકો છો કે હાલ ગટરના પાણી ભરાયેલા છે. હાલ તમે પાર્કિંગ જોઈ શકો છો, પાર્કિંગમાં પણ પાણી છે. અને હાલ આ પબ્લિક જે છે એ આ ગટરના દૂષિત પાણીથી ઘણી બધી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ બીમારીનો પણ ભોગ બનવો પડે છે. કેમેરામેન મહેશ ગોહિલ સાથે રણજીતસિંહ દવ, ARV ન્યૂઝ, અમદાવાદ.